મિત્રો આ જો પાણી ભરવાનું હો, મતલબ કે વધારે તારો વિડીયો બનાવી દઉં, વિડીયો બનાવ ચા માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। તો મિત્રો વરસાદ હજુ વધી રહ્યો અને હજુ મતલબ કે એક અઠવાડિયાની સંભાવના વધુમાં વધુ વરસાદ આવવાની। તમે પાછળ જોઈ શકો છો વરસાદ બંધ થવાનું નામ નથી લેતું। આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો। વરસાદ રાત્રે પણ એટલો આવે ને અત્યારે પણ હજુ પણ વરસે જ જાય મિત્રો। તો મિત્રો આજે વધુ વરસાદ આવવાનો હો। હાલ ટાઈમ વ્યાનની મસ્તી કરવાનો બતાવો। મિત્રો વ્યાન મસ્તી કાઢી રહ્યો, ટીવી ચાલુ હો સાઈડમાં। વ્યાન એ વરસાદ આવ્યો, વરસાદ વધવાનો, વધારે વરસાદ આવવાનો। શું કરશું મિત્રો? વરસાદ વધુ હજુ આવવાની શક્યતા હા, મતલબ કે વધુ એટલે વધારેમાં વધારે વરસાદ આવવાને હો। તો મિત્રો તમે પૂરી તૈયારી કરી દેજો, ફૂલ ચાર્જિંગ કરી દેજો ફોનનો। અને તમે ઉપર જોઈ શકો છો મતલબ કે કેવું અંધાર્યું હો ઉપરનું, હજુ જો વાયરો કેવો આવી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આજુબાજુ। તમને ધાબા ઉપર લઈ જઈને પણ બતાવું તમે, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો બને એટલો વધુ શેર કરજો મિત્રો। વરસાદ રોકાવાનું નામ નથી લેતો ને આપણે જવાનું હોય દુકાન, તો દુકાન જવા માટે આપણે છત્રી લઈ લઈએ, પણ તમે વરસાદ જોઈ શકો છો રોકાવાનું નામ નહીં લેતો। દુકાન તો જતા આવીએ આપણે અને તેના બહારનું લોકેશન બતાવીએ મિત્રો। તો આપણે દરવાજાના બહાર જઈએ ને એટલે તમને પહેલાં તો આપણો દેશી જુગાડ તમને બતાવું, કરેલો દેશી જુગાડ આપણે। તો તમે જોઈ શકો છો મતલબ કે પાઇપલાઇન ધાબા ઉપરનું ડાયરેક્ટ પાણી બધું અહીંયા આવી જાય। ઉપરથી મિત્રો નળી લગાવેલી છે તો બધું ઉપરથી પાણી આવે ને બહારનું યુઝ કોમનો રસ્તો હો નાખી જઈ રહ્યા છીએ આગળ। ગંજીમાં આવી જાય મિત્રો, દેશી ભાષા ગંજીમાં આવી જાય ત્યાંનો મતલબ। વરસાદ મિત્રો આગળથી આવી રહ્યો છે, વધુમાં વધુ આવશે હજુ તો આ જેવું લાગે। તો એમને બતાવીને આપણે છત્રી લઈને જઈ રહ્યા છીએ આગળ। અને આગળ એક મિત્ર ઊભો હો નંદુ કરીને કોકના કોક બોલશે જોજો મિત્રો, વાપરવો તો વાપરજો ખાલી। શરમાઈ જાઓ મિત્રો, અરે બંકો જોઈ લે તો મળીએ દુકાન જઈને વસ્તુ મળે નહીં મળતી જોઈએ યાદ અંદર। યારના તમે જોઈ શકો છો, અરે બંકો નાટક કરી રહ્યો। તારો વિડીયો બનાવી દઉં, વિડીયો બનાવ ચમ ચમ નહીં બનાવ વિડીયો લે તાણ જો આ જો મિત્રો વ્યાન નાટક કરી રહ્યો, ટીવી ચાલુ તો ચમ નહીં બનાવ વિડીયો લે તાણ જો આ જો મિત્રો વ્યાન નાટક કરી રહ્યો, ટીવી ચાલુ તો મિત્રો ફાઇનલી આજે ખેતરમાં જઈએ, તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો। અરે આપણી એક્ટિવા અને આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં। વરસાદ તો વધારે આવ્યો તો આગળનું બતાવે તમને, પણ હાલ બતાવવા એવું નહીં, બતાવી દે તમને મિત્રો। તો બ્લોગ કન્ટિન્યુ બને રહેજો અને બ્લોગનો બને એટલું શેર કરજો મિત્રો। આ જો પાણી ભરવાનું હો, મતલબ કે વધારે પ્રમાણમાં પાણી ભરવાનું હો, તમે જોઈ શકો છો। એક્ટિવા ચેન્જ ડ્રાઈવર મિત્રો। તો આપણો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને આગળ બધું જઈને બતાવશું। તો તેમાં ખેતરમાં જઈને તમને વિડીયો બતાવીએ આપણો, બ્લોગમાં બનાવી રહેજો તમે મિત્રો। ફાઇનલી ખેતરમાં આવી જઈએ અને એટલો મસ્ત પવન આવે ઠંડો ઠંડો, તો મિત્રો આજે પવન આવા સાચી હતો બધાની, પણ મિત્રો હવે વરસાદ પણ આવવાની તૈયારી એટલે આપણે સ્પેશિયલ દર્શન કરવા થાય તમે મિત્રો, રવિવાર હતો એટલે મિત્રો મળતોલી જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો, તો આજ તો રવિવાર હતો એટલે ક્ષેત્રમાં દર્શન કરી માતાજી દર્શન કરી માતાજી એટલે આજુબાજુનું લુક તમને બતાવું। વાતાવરણ તમે જોઈ શકો છો મતલબ કે વરસાદી માહોલમાં પાણી કેવું ભરવાનું તમે જોઈ શકો છો મિત્રો ખેતરમાં। એના હજુ પણ વધારે વરસાદ આવવાનો મિત્રો, તો એના માટે તૈયારી બધું મતલબ કે તૈયારી ઉપર છે। ના આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, આ બાજુનું વાતાવરણ એટલે મતલબ કે હજુ તો પાણી ભરવાનું હો, પણ હાલ ચાર થોડી વધારે આવી જાય ઉપર આવી જાય ને એટલે મિત્રો દેખા નહીં પાણી કેટલું ભરવાનું, પાણી કેટલું ભરવું ગારામાં આપણે બહાર નીકળવું પડશે। આ ગારાને આપણે ગુજરાતી એમ કહેવાય કીચડ કહેવાય। તો આગળ જઈએ, હિન્દીમાં કીચડ કહીએ મિત્રો, મિત્રો હવે અહીંયાથી આપણે આગળ જતા રહીએ। હવે જો મિત્રો
પણ આવી ગયું હો. આપણે શાંતિથી નીકળી જઈએ અને તમને ત્યાં મંદિરે લઈ જઈને બતાવો. મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી જઈએ. આરે જૂનું મંદિર મિત્રો અને આર્યું નવું મંદિર માતાજીનું. તો મિત્રો માતાજી તમને દર્શન કરાવો અને આપણે પણ દર્શન કરીએ મિત્રો. તમે જોઈ શકો છો મતલબ કે આર્યું ગોગા મહારાજનું શિકોતરમાનું મંદિર મિત્રો આવ્યું. તો જય માતાજી લખજો મિત્રો. બીજું તો કંઈ નહીં કહેતો. અને વિડીયો શેર કરજો મિત્રો. તો હવે દીવાબત્તી કરી દઉં અને પછી મળી જાય વરસાદ આવવા નીકળી શકે વધુ મિત્રો. તો વિડીયો વધુ શેર કરજો. જય માતાજી મિત્રો.